હાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું અમારી બસમાં હાર્દિક સ્વાગત છે મોડાસા ભુજમાં. મિત્રો, આપણે ભારત સરકારના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબ દ્વારા કચ્છને પ્રવાસન સ્થળ તરીકે એમને ખૂબ જ વિકાસ કર્યો છે. તો અમે જીએસઆરટીસીના એક સભ્ય દ્વારા હું તમને હાર્દિક અનુરોધ કરું છું, મહિનામાં જે રણોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે તો આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ એકવાર રણોત્સવ જોવા માટે અવશ્ય આવો અને પધારો. કચ્છમાં અનેક જોવાલાયક સ્થળો છે, જેવી રીતે અહીંથી આપણે શરૂઆત કરીએ તો અંજાર છે, ભુજ છે, માંડવી છે, માતાનો મઠ છે. તો તમે એકવાર ભુજમાં આવશો, કચ્છમાં આવશો તો તમને ખૂબ જ મજા આવશે. તો એકવાર આપ અને આપ સૌ મિત્રો મંડળ અને સગા સંબંધીને સાથે લઈ અને એકવાર આપ અવશ્ય ભુજમાં પધારો. તમે માંડવીમાં જશો તો તમને માંડવીનો બીજ જોવા મળશે. પછી કચ્છની જે કુળદેવી છે, કચ્છની કુળદેવી આશાપુરા માતા, તો તમે જો માતાનો મઠ જશો તો ત્યાં તમને મંદિરના દર્શન થશે. અને તમે હાજીભાઈ, તમે એકવાર કચ્છમાં આવશો તો હાજીપીરના પણ તમે દર્શન કરી શકો. જે મસ્જિદ છે તે આપણે ભારત દેશમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેના આશીર્વાદથી આપણનું જીવનનું સફળ કામ થશે. તો એકવાર હું તમને અનુરોધ કરું છું કે તમે ભુજમાં પધારો. ચોક્કસપણે વિઝિટ લઈશું ને આનંદ આવશે અમને. તમારી જ બસમાં ટ્રાવેલિંગ કરી અમે પ્રવાસનો આનંદ લઈશું ચોક્કસ. તો મિત્રો છો ને ભુજ તમે બધા જોવા માટે કચ્છમાં? ભલે મિત્રો, આવજો.